નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પ્રશ્ન પહેલો, મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। 2, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? ભારતમાં કોર્નવોલિસ ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। 3, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી। 4, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા। મુખ્ય સવાલ 2 ટૂંક નોંધ લખો। પ્રશ્ન પહેલો, બિરસા મુંડા। બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો। તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કમી મુંડાઈના હતું। બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું। કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું। જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું। તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી। તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું। યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા। 2, રૈયતવારી પદ્ધતિ। 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી। તેના પ્રણેતા થોમસ મુનરો હતા। તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા। આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો। સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું। આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો। તેના કારણો આ મુજબ હતા। પહેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ। 2, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી। 3, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું। 3, મહાલવારી પદ્ધતિ। મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો। વોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ। બ્રિટિશ મહેસૂલી દફતરે એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો। મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો। આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો। આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું। આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય। જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી। અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા। પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા। મુખ્ય સવાલ 2 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતે નક્કી કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું। જમીનદાર ખેડૂત પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો। આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું। 2, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? 18મી સદીમાં ભારતના ખેડૂતો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનું ઉત્પાદન કરતા।
બંગાળમાં રેશમનું પુષ્કળ ઉત્પાદન થતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી. ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, જેની મોટી માંગ હતી. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. પહેલી નીજ અને બીજી રૈયતી, જેમાંથી મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું. તેમાં ગળીના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો. કપાસ એ પશ્ચિમ ભારતનો મુખ્યત્વે રોકડિયો પાક છે. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ ન મળતા તેઓ પાયમાલ થવા લાગ્યા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદતા અને બજારમાં ઊંચા ભાવે વેચતા. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા અને આ નીતિથી ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા બન્યા. 3 યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. 4 અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવણો વ્યવસાય કરતા હતા. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી તેમણે જમીનના અધિકારો પણ મળ્યા હતા. મુખ્ય સવાલ 3, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો નીચે તમને 4 ઓપ્શન આપેલા છે, તો તેમાંથી આવશે બી 2. 2 ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો તેમાં આવશે બી મુંબઈ અને મદ્રાસ. 3 વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો તેમાં આવશે સી સંથાલ. 4 આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો તેમાં આવશે એ બિરસા મુંડા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં.